હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં કાર્ય ઉર્જા પ્રમેય વિશે વાત કરેલી. આજે આપણે અચળ બળ વડે થતા કાર્ય વિશે જાણીશું. અચળ બળ કોને કહેવાય? તો બળ એ સદિશ રાશિ છે, એને મૂલ્ય અને દિશા બંને હોય. તો જે બળનું મૂલ્ય અને દિશા બદલાતી ન હોય તેવા બળને અચળ બળ કહે છે. અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતું કાર્ય. તો અચળ બળ વડે થતું કાર્ય, જો પદાર્થ પર બળ લાગતું હોય અને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરતો હોય તો કાર્ય બરાબર જો પદાર્થ પર અચળ બળ લાગતા પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરતો હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. જો પદાર્થ પર અચળ બળ લાગતા પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરતો હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. દાખલા તરીકે આ સમસ્થિતિ સપાટી છે. આ સમસ્થિતિ સપાટી પર કોઈ પદાર્થ રહેલો છે. આ પદાર્થ પર F બળ લાગતા પદાર્થ બળની દિશામાં D જેટલું સ્થાનાંતર કરે તો અહીં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. તો કાર્ય બરાબર W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ બધા જ સંજોગોમાં બળ અને સ્થાનાંતર એક દિશામાં હોતા નથી. દાખલા તરીકે જો આ પ્રમાણે હોય, પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતર અહીં સ્થાનાંતર D અને બળ F, વચ્ચે ખૂણો કયો છે? થીટા છે. તો અહીં જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ન હોય તો કાર્ય બરાબર, તો અહીં બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, જેનો બી ઘટક પાડવો હોય એને કર્ણ બનાવવાનું. તો આપણે બળને કર્ણ બનાવીએ. તો આ કયો? બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, અને એ ઘટક છે પાસેની બાજુ. આ પાસેની બાજુ એટલે F cos θ. તો આવા સંજોગોમાં બળ અને સ્થાનાંતર જો એક જ દિશામાં ન હોય તો કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. કાર્ય W બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક F cos θ into D. W બરાબર FD cos θ. એટલે આપણે અદિશ ગુણાકાર ભણી ગયા. FD cos θ એટલે F dot D. તો કાર્ય W બરાબર F dot D. અચળ બળ વડે થતું કાર્ય W બરાબર F dot D. હવે FD cos θ બરાબર આ રીતે પણ લખી શકાય. F into D cos θ. તો અહીં
બીજી વ્યાખ્યા પણ આપી શકાય, જેવી રીતે આપણે બળનો ઘટક પાડ્યો એ રીતે સ્થાનાંતરનો પણ ઘટક પડે. આ સ્થાનાંતર સદિશ છે, તો એનો બળની દિશામાંનો ઘટક પાડવો હોય તો આપણે આ બળની દિશાને લંબાવીએ, તો જેનો બી ઘટક પાડવાનો એને કર્ણ બનાવવાનો. તો આ સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર સદિશને આપણે કર્ણ બનાવીએ તો આ ત્રિકોણ છે, ત્રિકોણને નામ આપી દે આપણે ઓ પી અને ક્યુ. ત્રિકોણ ઓપી ક્યુ માં ઓપી એ કર્ણ છે, કર્ણ એટલે ઓપી એટલે સ્થાનાંતર, ઓપી એટલે સ્થાનાંતર, ડી એ કર્ણ છે અને આ થીટાની પાસેની બાજુ છે, તો આ શું થાય ડી કોસ થીટા. ત્રિકોણ ઓપી ક્યુ માં આપણે આ ડી કર્ણ છે, તો આ ઓક્યુ એ પાસેની બાજુ છે, પાસેની બાજુ બરાબર ડી કોસ થીટા, એટલે બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક. તો આ ત્રણ રીતે આપણે વ્યાખ્યા આપી છે કે ટૂંકમાં અચળ બળ વડે થતું કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર. બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર કરવામાં આવે તો કાર્ય મળે. કાર્ય અદિશ રાશિ છે, જ્યારે બળ અને સ્થાનાંતર સદિશ રાશિ છે. કાર્યનો એકમ જૂલ, કાર્યનો એકમ જૂલ. જો પદાર્થ પર બીજો એકમ જોઈએ તો કાર્યનો એકમ જૂલ, જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર. તો જો પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરે તો પદાર્થ પર 1 જૂલ જેટલું કાર્ય થયું તેમ કહેવાય. ન્યૂટન એટલે m1 L1 T-2 અને મીટર એટલે L1 એટલે m1 L2 T-2. કાર્ય શૂન્ય ક્યારે કહેવાય? કાર્ય શૂન્ય ક્યારે કહેવાય? તો આ દિવાલ પર હું બળ લગાડું છું પણ દિવાલનું સ્થાનાંતર થતું નથી, તો કાર્ય કયા કયા સંજોગોમાં શૂન્ય થાય? તો કાર્ય કયા કયા સંજોગોમાં શૂન્ય થાય? કાર્ય કયા સંજોગોમાં શૂન્ય થાય? તો પહેલું સ્થાનાંતર ડી બરાબર પદાર્થ પર બળ લગાડવા છતાં સ્થાનાંતર જો 0 થતું હોય, આપણે કોઈ દિવાલ હોય અને દિવાલ પર આપણે ગમે તેટલો ધક્કો મારીએ, દબાણ આપીએ, પણ આપણી ઉર્જા વપરાય છે છતાં પણ કાર્ય થતું નથી. બળ લગાડવા છતાં સ્થાનાંતર શૂન્ય થતું હોય તો તેવા સંજોગોમાં કાર્ય 0 થાય. બીજું, બળ 0 હોય ત્યારે, બળ 0 હોય, લીસી સપાટી પર સમસ્થિત, લીસી સમસ્થિત સપાટી પર પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કરતા પદાર્થ પર સમસ્થિત દિશામાં કોઈ બળ લાગતું નથી. એવું આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં મળી ગયા કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો અહીંયા પ્રારંભિક વેગ હોય તે જ અંતિમ વેગ હોય એટલે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કાર્ય પણ શૂન્ય થાય. કાર્ય W ડેલ્ટા K 0. ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો લીસી સમસ્થિત સપાટી પર પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે પદાર્થ પર લાગતું સમસ્થિત બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. તો આવા સંજોગોમાં પણ કાર્ય શૂન્ય થાય છે. ત્રીજો કિસ્સો, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જો 90 હોય, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જો 90 હોય તો તેવા સંજોગોમાં પણ કાર્ય શૂન્ય થાય. આ સમસ્થિત સપાટી છે, એ સમસ્થિત સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં લાગે. તો અહીં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેવું હોય છે? 0 હોય છે. બીજો એક આપણે ઉદાહરણ જોઈએ તો આ પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ગતિ કરતો હોય અને એનો પથ વર્તુળાકાર હોય
તો ચંદ્ર દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર કોઈ પણ વર્તુળાકાર ગતિમાં સ્થાનાંતરની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરતો હોય વર્તુળાકાર કક્ષા પર તો પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે ચંદ્ર પર થતું કાર્ય 0 હોય છે. કાર્ય ધન ક્યારે ગણાય અને કાર્ય ધન ક્યારે કહેવાય અને કાર્ય ઋણ ક્યારે કહેવાય? તો થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે હોય તો 0 હોય તો પણ ચાલે, તો કાર્ય ધન થાય. અને થીટાનું મૂલ્ય 90 કરતા વધારે હોય, થીટા ઇઝ ગ્રેટર ધેન 90, (180) તો કાર્ય ઋણ થાય. કાર્ય cos 180 બરાબર થીટા બરાબર જો cos 180 મૂકીએ તો cos 180 બરાબર -1 થાય તો કાર્ય ઋણ થાય, એટલે કે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય. તો આ ઉપરાંત જો ખૂણો 90 ની ઉપર હોય તો બીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ છે. બીજા ચરણમાં ઓલ એસટીસી માં આપણે ભણી ગયા કે બીજા ચરણમાં બીજા ચરણમાં cos નું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. તો 90 અને 180 વચ્ચે cos ઋણ હોય છે તો cos નું મૂલ્ય ઋણ મળે તો કાર્ય ઋણ મળે. અને ખૂણો જ્યારે 180 હોય છે ત્યારે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય. ઘર્ષણ બળ વિરુદ્ધ ઘર્ષણ બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ હોય છે. તો આ રીતે અચળ બળ વડે થતું કાર્ય એ બળ અને સ્થાનાંતરના અદિશ ગુણાકાર બરાબર હોય છે. ત્યાર પછી આવે છે ગતિ ઉર્જા. પદાર્થ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થ જ્યારે ગતિમાં હોય છે ત્યારે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. કાઇનેટિક એનર્જી પદાર્થના દળ m અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. v બરાબર v cos 0 બરાબર 1 એટલે v સ્ક્વેર. તો v સ્ક્વેર ની જગ્યાએ આપણે આ પણ લખી શકીએ 1/2 m v ડોટ v. ગતિ ઉર્જા k બરાબર 1/2 m વડે ગુણીએ ને m વડે ભાગીએ તો m સ્ક્વેર v સ્ક્વેર upon m વડે ગુણતા ને m વડે ભાગતા. હવે mv બરાબર p, વેગમાન p બરાબર mv, વેગમાન p બરાબર mv એટલે m સ્ક્વેર v સ્ક્વેર એટલે p સ્ક્વેર નો વર્ગ છે એટલે p સ્ક્વેર upon 2m. તો ગતિ ઉર્જાનું આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. ગતિ ઉર્જા k બરાબર p સ્ક્વેર upon 2m. આ ગતિ ઉર્જાનું બીજું સ્વરૂપ છે. 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા k. v ડોટ v પણ લખી શકાય અને p સ્ક્વેર upon 2m પણ લખી શકાય. હવે આપણે કેટલાક ઉદાહરણ ગણીશું. તો ઉદાહરણ 1 જોઈએ આપણે. ઉદાહરણ 6.1. ઉદાહરણ 6.1.
ઉદાહરણ 6.1 ની રકમ વાંચીએ તો બળ સદિશ F બરાબર 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ. બળ F બરાબર આપેલું છે આપણને 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ અને સ્થાનાંતર D બરાબર 5i પ્લસ 4j પ્લસ 3k કેપ. એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા F અને D ના F ના D પરનો પ્રક્ષેપ F નો સ્થાનાંતર D પરનો પ્રક્ષેપ શોધવાનું છે. તો ખૂણો શોધવાનું છે F અને D વચ્ચેનો ખૂણો. થીટા શોધવાનો છે અને બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક શોધવાનો છે. તો F ડોટ D બરાબર FD cos થીટા. તો આપણને F ની જરૂર પડશે, બરાબર છે, અને F ડોટ D ની પણ જરૂર પડશે. તો પહેલા આપણે F ડોટ D શોધી નાખીએ. તો F ડોટ D બરાબર fx dx fy dy fz dz. એટલે x ઘટક કયો છે? 3 ગુણ્યા 5 પ્લસ fy 4 ગુણ્યા 4 પ્લસ માઇનસ 5 ગુણ્યા 3 15 વત્તા 16 માઇનસ 15 એટલે F ડોટ D બરાબર 15 કેન્સલ 16 એકમ. હવે ખૂણો શોધવાનો છે. તો F ડોટ D બરાબર FD cos થીટા માટે cos થીટા બરાબર F ડોટ D upon FD. તો F અને D નું મૂલ્ય જોઈએ. F ડોટ D બરાબર 16 એકમ છે. તો આપણે F અને D નું મૂલ્ય શોધ્યું. તો F બરાબર અંડર રૂટ fx સ્ક્વેર વત્તા fy સ્ક્વેર વત્તા fz સ્ક્વેર. તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા માઇનસ 5 નો વર્ગ. 3 નો વર્ગ 9 વત્તા 16 વત્તા 25. 16 ને 9 25, 25 ને 25 એટલે અંડર રૂટ 50 એકમ. આ જ પ્રમાણે D જોઈએ. તો D બરાબર અંડર રૂટ 25 5 નો વર્ગ 25 વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 25 વત્તા 16 વત્તા 9 એટલે અંડર રૂટ 50. તો FD cos થીટા બરાબર F ડોટ D બરાબર FD cos થીટા માટે cos થીટા બરાબર સમીકરણ 1 પરથી cos થીટા બરાબર F ડોટ D upon FD. તો F ડોટ D બરાબર 16. F ડોટ D બરાબર 16 ભાગ્યા અંડર રૂટ 50 રૂટ 50 ગુણ્યા રૂટ 50 એટલે 50. 16 ભાગ્યા 50 એટલે 32 ના છેદમાં 100 એટલે 0.32 માટે થીટા બરાબર cos ઇન્વર્સ 0.32. તો નેચરલ સાઈનમાં જોવું પડે આપણને. લોગ ટેબલ આપેલું એમાં કોસાઇન વિધેયના મૂલ્ય આપેલા હોતા નથી એટલે આપણે સાઈનમાં જોઈને આનું કોસમાં રૂપાંતર કરવું પડે, કોસનું સાઈનમાં રૂપાંતર કરવું પડે. પણ અહીંયા આપણને મૂલ્ય શોધવાનું કીધું નથી એટલે આપણે મૂલ્ય શોધતા નથી. બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક
f cos θ બરાબર f બરાબર √50 ગુણ્યા 0.32 √50 અને 0.32 નો ગુણાકાર આપણે કરીએ તો 50 √ ગુણ્યા 0.32 તો 2.6227 તો આ થયો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક. ત્યાર પછી આવે છે 6.2 ઉદાહરણ 6.2 જોઈએ. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળ ની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. તો આપણે ભણીશું કે અવરોધક બળ એ ઝડપના સમપ્રમાણમાં હોય છે. આગળ ભણીશું દોલનના ચેપ્ટરમાં. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપને સ્પર્શે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે અને અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો અહીં બે બળ વડે કાર્ય થાય છે. અવરોધક બળ વિરુદ્ધ કાર્ય થાય છે અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો ટીપાનું દળ આપેલું છે 1 ગ્રામ, m બરાબર 1 ગ્રામ એટલે 1 × 10⁻³ કિલોગ્રામ. પ્રારંભિક ઝડપ આપી છે 0 પ્રારંભિક ઝડપ. d બરાબર 1000 મીટર ઊંચાઈથી પડે છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર ઊંચાઈથી પડે છે. અંતિમ વેગ છે 50 મીટર પર સેકન્ડ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg બરાબર mgh, d બરાબર h, mgh અને અવરોધક બળ વડે થતું કાર્ય આપણે શોધવાનું છે. તો આ બે કાર્ય આપણે શોધવાના છે. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો પહેલા આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધીએ. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1/2 mv² - 1/2 mv02. પ્રારંભિક વેગ 0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0, 10⁻³ 50 નો વર્ગ. આ તો 0 જ છે. 50 નો વર્ગ 2500 1/2 10⁻³ 2500 એટલે 1250 ભાગ્યા 1000. ડેલ્ટા કે બરાબર 1250 ગુણ્યા 10⁻³ એટલે 1.25 જૂલ. ગતિ ઉર્જામાં આટલો થતો ફેરફાર થશે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય Wg બરાબર mg h 10⁻³ g બરાબર આપણે 10 લઈ લઈએ અને આ
1000 લઈ લે તો 1000 કેન્સલ, 10 જૂલ ગુરુત્વાકર્ષણ બળ વડે 10 જૂલ કાર્ય થશે. આ ટીપું છે તો એના પર 2 બળ લાગે, વજન બળ mg વડે સ્થાનાંતર થાય h જેટલું, એટલે mg h. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે એટલે mg. હવે અવરોધક બળ આની વિરુદ્ધ દિશામાં લાગે છે, અવરોધક બળ fr વિરુદ્ધ દિશામાં લાગે છે સ્થાનાંતરની. તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે બરાબર wg પ્લસ wr રેઝિસ્ટિવ ફોર્સ માટે wr બરાબર ડેલ્ટા કે માઇનસ wg 1.25 માઇનસ 10, 1.25 માઇનસ 10 એટલે 8 સમથિંગ, 1.25 માઇનસ 10 માઇનસ 8.75. તો અહીં ઋણ કેમ આવે છે? કારણ કે આ જે કાર્ય છે એ અવરોધક બળ વિરુદ્ધ થાય છે. અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય, બળ અને સ્થાનાંતર, બળ ઉપર તરફ લાગે, સ્થાનાંતર નીચે તરફ છે એટલે કાર્ય ઋણ થાય. એટલે કાર્ય ઊર્જા પ્રમેયમાં ખરેખર આપણે જે ડેલ્ટા કે બરાબર w લખીએ છીએ એમાં અવરોધક બળને અવગણતા હોઈએ છીએ, તો જ w બરાબર ડેલ્ટા કે લખી શકાય. આ તો અવરોધક બળને અહીંયા ગણવામાં આવે તો અવરોધક બળ વિરુદ્ધ માઇનસ 8.75 જૂલ જેટલું કાર્ય થાય છે. આ તો ઉદાહરણ 6.2. ઉદાહરણ 6.2. ત્યાર પછી આવે છે ઉદાહરણ 6.3. ઉદાહરણ 6.3. ઉદાહરણ 6.3. રકમમાં છે એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને ડી બરાબર સ્થાનાંતર ડી બરાબર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે, એટલે અંતિમ વેગ 0. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ, રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કેટલું છે? 200 ન્યૂટન છે. તો અહીં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, ગતિની વિરુદ્ધ દિશામાં, બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. અને બી સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. તો પેલું છે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે. તો પહેલા એ બરાબર કાર્ય w બરાબર રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. w બરાબર f ડોટ ડી. તો અહીં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે fd cos 180 બરાબર -1 એટલે fd f બરાબર 200, d બરાબર 10 એટલે -2000 જૂલ. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય -2000 જૂલ છે. અહીં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે કાર્ય ઋણ મળે છે. હવે બી ન્યૂટનના ગતિના નિયમ મુજબ અહીં રસ્તા વડે જેટલું સાયકલ પર બળ લાગે છે, ઘર્ષણ બળ, તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં સાયકલ વડે રસ્તા પર પણ લાગે છે. પરંતુ અહીં રસ્તાનું સ્થાનાંતર થતું નથી, એટલે સાયકલ વડે થતું કાર્ય કેવું હોય છે? શૂન્ય હોય છે.
ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ વડે રસ્તા પર લાગતું બળ, સાયકલ વડે રસ્તા પર લાગતું બળ F બરાબર 200 ન્યૂટન. પરંતુ રસ્તાનું સ્થાનાંતર 0. કેવું છે, રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી, અને જ્યારે સ્થાનાંતર ન થતું હોય આથી કાર્ય W બરાબર FD, F બરાબર 200 ગુણ્યા 0, સ્થાનાંતર શૂન્ય થાય છે, સ્થાનાંતર શૂન્ય થાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે 3 ઉદાહરણ અને અચળ બળ વડે થતું કાર્ય સમજ્યા. આવતીકાલે આપણે ચલ બળ વડે, ચલ બળ એટલે શું અને